નમસ્કાર મિત્રો, હું ગીતા પંચાલ. આજે પડતરના દિવસે આપની સાથે એક સુંદર મજાની વાત શેર કરવા માંગુ છું. તો સૌથી પહેલાં સૌને હેપી દિવાળી, નૂતન વર્ષાભિનંદન. કાલે નવું વર્ષ છે અને આપણા ગુજરાતીઓ માટે આ નવું વર્ષ આપણે એને નવું વર્ષ તરીકે જાણીએ છીએ અને નૂતન વર્ષાભિનંદન. સૌને ખૂબ ખૂબ દિવાળીની શુભકામના. આપનું આવનારું વર્ષ સુખદાયી, આનંદમય અને પ્રગતિકારક નીવડે એવી મારી શુભેચ્છા છે. મિત્રો, આજે મને એમ થયું કે એક વાત કરવી છે, તો ચાલ ને કુટુંબીઓ જોડે વાત કરવાની તો હું વાત કરું છું. તો અત્યારે શાનો આજે વિચાર કરું કે આજે અત્યારે કેમ વાત કરવી છે. મને ઘણા લોકો એવી સલાહ આપેલી કે દિવાળીમાં કંઈ વિડીયો ના બનાવો ને તો ચાલે, કારણ કે બધા લોકો વધારેમાં બિઝી હોય ને એવું હોય અને બધા બહાર ફરવા ગયા હોય તો વિડીયોને લાઇક્સ ને વ્યૂઝ બધું ઓછું મળે છે. મેં કીધું કોઈ વાંધો નહીં, પણ આજે મારે જે વાત કરવી છે એને મારે આ દિવાળી નિમિત્તની જ છે, એટલા માટે હું આપને વાત કરી રહી છું. તો મિત્રો, આખો વિડીયો જોજો, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં દિવાળીનો તહેવાર આપણે સૌ જાણીએ છીએ કે શ્રી રામ વનવાસ વેઠી અને રાવણનો સંહાર કરી સીતાજીને લઈ અને પાછા આવ્યા અને આખા અયોધ્યામાં દીપ પ્રગટાવી અને અમાસની રાત હતી અને એને આખી અજવાળી દીધી, એટલે દિવસ જેવો થઈ ગયો નજારો, એટલે એને દિવાળી કહેવાય છે. તો મારા મનમાં હંમેશા એક વિચાર આવે કે આસો મહિનાની આ અમાસ, જે દિવસે શ્રી રામ પાછા પરત ફર્યા પોતાના ઘરે અયોધ્યામાં, અને ત્યારે આજે એ વાતને 5000 વર્ષથી ઉપર વર્ષ થઈ ગયા, તો પણ આજનો એ દિવસ એવો કેવો શુભ હશે, નક્ષત્રો ગ્રહો કેવા શુભ હશે કે જેથી આને આપણે આજે આટલા વર્ષો પછી પણ એ દિવસને આપણે ઉજવી રહ્યા છીએ. એ દિવસનું કેટલું મોટું મહત્વ હશે, કેવું હશે એ વખતનો નજારો. તો આજે આટલા વર્ષે પણ એની અસર છે અને આજે આટલા વર્ષો પછી પણ, આટલા યુગો બાદ, દ્વાપર યુગની વાત થઈ અને આપણે ત્રેતાયુગ આવ્યો, આપણે કળિયુગમાં છીએ અને આટલા બધા યુગો પછી, ત્રેતાયુગમાં હતું અને પછી દ્વાપર યુગ આવ્યો, શ્રી કૃષ્ણનો જન્મ થયો અને એમનું આખી વાત થઈ અને આજે કલિયુગ ચાલી રહ્યો છે, ત્યારે પણ આ પ્રથાને આપણે અપનાવી રહ્યા છીએ. એટલે વિચાર કરો કે કેટલો બધો મહત્વનો અને કેટલો મહાન દિવસ હશે કે જેની વર્ષો સુધી, યુગો સુધી છાપ પડી રહી છે. તો મિત્રો, આપણી કેટલીક સામાજિક અને સાંસ્કૃતિક પરંપરા પણ હતી કે ઘરે નાસ્તા બનાવતા હતા, એકબીજાને હળવા મળવા જતા હતા. બધાને બાળપણ યાદ હશે કે નાના હતા ને ત્યારે દિવાળી આવે અને મળવા જઈએ કુટુંબીજના ઘરે અને પગે લાગીએ ને એટલે રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા જે પણ મળે એનો આનંદ હતો કે દિવાળીના આટલા મને મળ્યા અને દિવાળીમાં આટલા પૈસા મારી પાસે આવ્યા, અને બધાને પગે લાગતા યાદ કરી અને આપણા મમ્મી પપ્પા બધાના ઘરે લઈ જતા. અને સાંજનું જમવાનું તો કેવું હોય, બધાના ઘરે કોઈને સુંવાળી ને મઠિયા ને સેવ ને પૂરી ને ઘૂઘરા ને બધું, કેટલું બધું, મોંમાં પાણી આવી ગયું ને. તો મિત્રો, આ બધી પરંપરા હતી, એકબીજાને મળવાની, જે ભાઈચારો અને કુટુંબીઓને પ્રેમ કરવાની વાત હતી. પણ આજે હું તમને એક સરસ મજાની ટેકનિક શીખવાડવા માંગુ છું, ગ્લાસ બ્રેકિંગની. તમે વળી સમજશો કે ગ્લાસ બ્રેકિંગ એટલે શું, કાચનું તોડવું. કદાચ તમે કોઈ વાર સાંભળ્યું હશે કે આપણે ઘરમાં કામ કરતા કરતા કોઈ વાર કાચનો ગ્લાસ પડી જાય કે કપ તૂટી જાય ને તો મારી મમ્મી એવું કહેતી કે આ તો શુભ મનાય, કાચનું તૂટવું ને એટલે શુભ મનાય. તો તમે એમ કહેશો કે આ કયા કાચની હું વાત કરું છું. તો આજે હું વાત કરું છું સંબંધોની વચ્ચે જે કાચની દિવાલ થઈ જાય છે એને તોડવાની વાત કરું છું. આ દિવાળી જેવો ઉત્તમ દિવસ કે તહેવાર એક પણ બીજો નહીં મળે આવો, કે સંબંધોમાં જે મન મુટાવ થયો છે, જે મનભેદ થયો છે, દુઃખની લાગણી થઈ છે, આ બધાને મિટાવવા માટે આપણે આજે ગ્લાસ બ્રેકિંગ કરીશું. મિત્રો, કાચ એવો છે ને હાથમાંથી છટકેલે તરત પાતળોને તૂટી જાય. બસ આપણા અહમ અને અહંકાર પણ એટલા જ પાતળા છે, આપણું દુઃખ પણ એટલું જ પાતળું ને નાજુક છે. જો એને છોડી દઈશું ને તો એ છૂટી જશે અને સંબંધોને પાછા પ્રેમના તાંતણથી મજબૂત બનાવી દઈશું. તો મિત્રો, આજે જેના પર સાથે મન દુઃખ થયું હોય, મતભેદ થયો અને કદાચ કંઈ નથી પણ થયું, પણ અત્યારે આ સોશિયલ મીડિયા અને બધા આ વોટ્સઅપે તો માજા મૂકી છે. દરેક અને વોટ્સઅપના ગ્રુપ, એ તો બધે શું કહીશું, હેપી ન્યૂ યર, હેપી દિવાળી, હેપી રક્ષાબંધન, હેપી ધનતેરસ, હેપી પડતર દિવસ, હેપી કાળી ચૌદશ, આ કરી અને આપણે બધે હેપી થઈએ છીએ. અને આપણા ઘરમાં એકલા અટુલા બેસ્યા રહીએ છીએ ને મોબાઈલ જોડે ખાલી હેપી કર્યા કરીએ છીએ. પણ અંદરે હેપીનેસ આવે છે ખરી?
ના, નથી આવતું. પાછા ઘરમાં બેઠા બેઠા તો એ જ વાતો કરીએ છીએ બે માણસો કે પહેલાં તો કેવું બધું હતું, અમે તો આમ જતા ને અમને આમ મળતા ને આમ કરતા. હું ને મારા હસબન્ડ આજે વાતો કરતા હતા તો અમે કીધું કે પહેલાં તો કેવા જતા બધાને પગે લાગતા અને કોઈ 5 રૂપિયા આપે ને કોઈ 2 રૂપિયા આપે ને એમ કે આટલી દિવાળીની કમાણી થઈ અને કોઈના ઘરે આવી ચકરી ભાવે તો કોઈના મઠિયા ભાવે, કોઈના સ્પેશિયાલિટી ઘૂઘરાની હતી. તો કેટલો બધો આનંદ આવતો હતો અને બધાને મળતા હતા અને બધા વચ્ચે એક ભાઈચારો રહેતો હતો. તો મિત્રો આજે એક કંટાળાની, આળસની પણ ગ્લાસને આપણે બ્રેક કરીશું. જો મનમાં દુઃખ થયું હોય કે અહંકાર આવે, તું મારા ઘરે આવે તો હું તારા ઘરે આવું, તું મને ફોન કરે તો હું તને ફોન કરું, એવું ના રાખતા. જો મેસેજ કર્યા વગર એ સામેવાળી વ્યક્તિને ફોન કરી દેજો અને હેપી દિવાળી કહીને ફોન કરશો ને તો સામેવાળો તરત જ તમને કહેશે, તમારે જરૂર પણ નહીં પડે અને આમંત્રણ આપશે કે ઘરે આવજો. હા, આપણે જ્યારે કહીએ છીએ ને ઘરે આવજો, એ પહેલાં એ કહી દે છે કે ઘરે આવજો, દિવાળીનું આમંત્રણ છે તમે અને મળવા આવજો. ચલો ફરી પાછી એ મીઠી યાદો, જૂની યાદોને તાજી કરીશું. તો મિત્રો શું કરીશું આજે કંઈ બહુ લાંબી વાત નહીં કરું, પણ આટલી જ વાત કરીશ કે આપણે આજના દિવસે આ બેસતા વર્ષ પછી નવા વર્ષમાં લાભ પાંચમની જે રજા છે, બહારગામ ફરવા જઈને તો ક્યારેય પણ ફરવા જવા છે. હા, તમે કહેશો રજાઓ છે, અમે બહાર ગયા, આ ગયા, એ બધું થશે, પણ આપણા ઘરના આંગણે દીપક પ્રગટાવી, સરસ મજાની રંગોળી બનાવી અને મહેમાનો જ્યારે આવકારી છે ને ત્યારે અનેરો આનંદ આવે છે. અને જ્યારે કોઈના ઘરે જઈએ છીએ અને એ જે પણ ખવડાવે છે, એક ચાની પ્યાલી પણ પીવડાવે છે ને, તો એ ચાનો સ્વાદ અનેરો હોય છે. એમની મઠિયા, સુંવાળી, સેવ, ઘૂઘરા, કેટલું બધું છે આપણી પાસે સંસ્કૃતિમાં. કેટલી બધી આખી આપણી થાળી ભરેલી છે અને તો પણ આપણે ખાલી ખાલી રહીએ છીએ. તો મિત્રો આજે મારી આટલી નાનકડી એક વાત છે તમને સૌને કે આ દિવાળીએ સૌના ઘરે જજો, સૌની જોડે મળજો. તમને જે લાગે, અને કોઈ આવે કે ના આવે આપણે શું ચિંતા, આપણે તો ઘરની બહાર નીકળ્યા એ બહાને અને બધાને મળ્યા, આપણો દિવસ તો આનંદમાં ગયો. બસ આવું વિચારીને પણ જજો, કારણ કે હું જે પણ કરું છું ને એ હું મારા પોતાના માટે કરું છું, મારા સંબંધો માટે કરું છું, મારી લાગણી, મારા પ્રેમ માટે કરું છું. સામેવાળો શું કરે છે તો જો પ્રેમ આપીએ ને તો પ્રેમ જ સામે મળે છે, ગુસ્સો આપીએ તો ગુસ્સો મળે, અહંકાર આપીએ તો અહંકાર મળે ને પ્રેમ આપીએ તો પ્રેમ જ મળે છે. અને ભાવ આપો, જેવો ભાવ એવો સ્વાદ મળે છે. તો આપણે શું કરીશું? અને જેવો સ્વાદ એવો ભાવ. તો મારા મનમાં હું પ્રેમનો ભાવ લઈ જઈશ તો પ્રેમ ભર્યો સ્વાદ જ આપણને મળશે અને પ્રેમ ભર્યો સ્વાદ મળશે ને ત્યારે પ્રેમ ભર્યો ભાવ જાગશે. તો મિત્રો આજના શુભ દિવસે આપ સૌને ફરીથી એકવાર વધુ વાત ના કરતા હેપી દિવાળી, હેપી પડતર દિવસ અને હેપી ન્યૂ યર, નૂતન વર્ષાભિનંદન સૌને. આજના ખૂબ ખૂબ અભિનંદન. નવું વર્ષ તમારા સૌ માટે પ્રેમ ભર્યું, આનંદ ભર્યું અને પ્રગતિ ભર્યું નીવડે, સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી શુભેચ્છા સાથે હું ગીતા પંચાલ આજે વિરમું છું અને આપ સૌને ખૂબ ખૂબ અભિવાદન કરું છું. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ પહોંચ્યા વિડીયો અને વધુમાં વધુ આપ સૌ આપના સગા સંબંધીઓના ઘરે જાઓ અને મજા કરો, આનંદ કરો, એકબીજાને મળો, એવી જ મારી શુભભાવના છે મિત્રો. તો આજના દિવસે આપ સૌને નમસ્તે, 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 નમસ્કાર.